આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત દયાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। એક વખતે ભગવાન શ્રી હરિએ સંતોને આજ્ઞા કરી કે તમે સૌ સત્સંગ વિચરણ કરવા માટે જાઓ ને જે ગામમાં જાઓ ત્યાં ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરજો અને 5 દિવસ સુધી ભિક્ષા ન મળે ને ઉપવાસ થાય તો છઠ્ઠે દિવસે તમારે ગામ બદલવું। ભગવાન શ્રી હરિની આજ્ઞાને મસ્તકે ચડાવીને દયાનંદ સ્વામી પોતાના મંડળના 7 સંતો સાથે સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા। તે ફરતા ફરતા દયાનંદ સ્વામી અમદાવાદ પાસેના ઝુંડાલ ગામમાં આવ્યા। આ ગામમાં તે સમયે એક વૈરાગી રહેતો હતો અને પોતે હોકા તથા અફીણનો બંધાણી હતો। તેને થયું કે આ જીવન મુક્તાના સાધુ આવ્યા છે, તે ગામ લોકોને વ્યસન છોડાવશે, નિર્વ્યસની જીવન જીવવાનો ઉપદેશ આપીને મારા શિષ્યોને વાળી લેશે, માટે તેને ગામમાં કોઈ ભિક્ષા જ ન આપે એવું કરવું જોઈએ, જેથી ફરીથી ગામમાં આવે જ નહીં। આમ વિચારીને તેમણે આખા ગામમાં સંદેશો કહેવડાવ્યો કે ગામમાંથી કોઈએ પણ સ્વામિનારાયણના સાધુને ભિક્ષા દેવી નહીં, અને જે ભિક્ષા આપશે તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે। ત્યારે ગામના આગેવાન અને વૈરાગીના હુકમથી દયાનંદ સ્વામી વગેરે સંતો 3 દિવસ ગામમાં ભિક્ષા માટે ગયા, તો પણ કોઈએ ભિક્ષામાં ચપટી લોટ પણ ના દીધો। તેથી સંતોને 3 દિવસના કોરા કડાક ઉપવાસ થયા ને ચોથે દિવસે દયામૂર્તિ દયાનંદ સ્વામીએ વિચાર્યું કે આપણી પૂજામાં પ્રસાદીની સાકર છે, તે આપણે સામેથી આપવાની પહેલ કરીએ તો ભગવાન શ્રી હરિ કૃપા કરે ને ગામજનોના માનસમાં ફેરફાર થાય। આમ વિચારીને ગામના એક નાનકડા હરિ નામના બાળકને થોડીક સાકર આપી। પાણી પીઈને સાકર જમતા જ તે બાળકને ભગવાનના અલૌકિક દર્શન થયા ને તેના અંતરમાં દિવ્યાનંદનો અનુભવ થયો। તેથી તે બાળકે ઘેર જઈને તેની માતાને વાત કરી કે ગામના પાદરમાં સાધુ આવ્યા છે, અતિ પવિત્ર છે, એમના હાથની હું 2 કાંકરી સાકરની પ્રસાદી જમ્યો ત્યારે મને ભગવાનના દર્શન થયા। આમ બાળકની નિર્દોષ વાત સાંભળીને તેમની માતાને સંતો પ્રત્યે સદ્ભાવના જાગી। પછી પૂછ્યું કે હે બેટા, એ સાધુ કાની જમ્યા છે? ત્યારે બાળક કહે છે, માં, એને તો 3 દિવસના ઉપવાસ છે, છતાં પણ ગામમાંથી કોઈ તેમને ભિક્ષા આપતું નથી, એવું નાના સાધુ કહેતા હતા। એ સમયે એ બાઈના અંતરમાં ભગવાને પ્રેરણા કરતા તરત જ તેણે લોટ, દાળ વગેરે સીધું તૈયાર કરીને પોતાના દીકરા હરિને આપવા મોકલ્યો। ત્યારે સંતોએ કહ્યું કે તારા પિતાને આ વાતની ખબર છે? ત્યારે એ નાનકડો હરિ કહે છે કે જો મારા પિતાને ખબર પડે તો તે મને અને મારી માતા બંનેને મારે, કેમ જે ગામ ગુરુનો હુકમ છે કે જીવન મુક્તાના સાધુઓને ભિક્ષામાં કોઈએ કાની પણ ના આપવું। ત્યારે દયાનંદ સ્વામી કહે છે, આ તમે તમારા પિતાને પૂછ્યા વગરનું લાવ્યા છો, તે અણહકનું કહેવાય, માટે પાછું લઈ જાવ ને તારા પિતા કહે તો તું લઈને આવજે। આમ એ નિર્દોષ હરિ તો સીધું પાછું લઈને ઘરે આવ્યો ને તેમના પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે પિતા પાસે સીધું મૂકીને પોકે પોકે રડવા લાગ્યો અને કહે કે બાપા, ગામને પાદર સાધુ આવ્યા છે, તેમના હાથની 1 સાકરની કાંકરી જમતા જ મને ભગવાનના દર્શન થયા।
વળી હું આ સીધું લઈને ગયો તો કહે છે કે તમારા પિતાને પૂછ્યા વિના લાવ્યા છો, માટે અમારે તે સીધું ન ખપે. બાપા, સંતોને આજે ચોથો ઉપવાસ છે, છતાં પણ કાની બોલતા નથી. એમ કહીને નાનકડો હરી તો રડવા લાગ્યો. આવી નિર્દોષ દીકરાના મુખની વાત સાંભળીને એના બાપનું હૃદય તો દ્રવી ગયું. ને હૈયામાં વિચાર આવ્યો કે જેના હાથની સાકર જમવાથી ભગવાનના દર્શન થાય, અને ચોથા ઉપવાસે પણ મળેલું સીધું પાછું મોકલે, એ ચોક્કસ ભગવાન સુધી પહોંચેલા સાધુ હોવા જોઈએ. ગામ ગુરુ તો અફીણ પીવે છે, ગમે તેનું અણહકનું પચાવી પાડે છે, લોકોને ખોટા રસ્તે દોરે છે, અને આવા નિર્દોષ સાધુનો અપરાધ કરે છે. આમ વિચાર આવતા જ એકદમ પોતાના પુત્રને કહ્યું કે ચાલ બેટા, હું તારી સાથે આવું છું. પછી તો પુરુષોત્તમ પટેલ પોતાના પુત્ર હરિને સાથે લઈ સંતો પાસે આવ્યા. દયાનંદ સ્વામીને સીધું આપ્યું, અને બીજે દિવસે બધા સંતોને પોતાના ઘેરે રસોઈ કરીને જમવાનું આમંત્રણ આપ્યું. પછી સંતો રાત્રે ખીચડી કરીને જમ્યા, અને પટેલે આખા ગામમાં જેટલા દૈવીજનો હતા એ બધાને બોલાવ્યા, અને વાત કરી કહ્યું કે કાલે મારે ઘરે સ્વામિનારાયણના સંતો જમવા આવવાના છે. જેને આવવું હોય તે આવજો. અને સત્ય વાતનો રણકારો તો જુદો જ હોય છે. તેથી બધા જ દૈવીજનો પુરુષોત્તમ પટેલની વાતમાં સહમત થયા. ને બીજે જ દિવસે સંતોએ તેમને ઘેર જઈ રસોઈ કરીને ભગવાનને થાળ જમાડી પોતે જમ્યા, અને સૌ ગામજનોને પ્રસાદ આપ્યો. સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને કરુણાની વાત કરી. તે જ સમયે ઝુંડાલ ગામમાં એક સાથે 110 ભાવિક જનો કંઠી બાંધીને સત્સંગી થયા. આમ સંતોએ સહન કરીને સામેથી પ્રસાદી આપીને ઝુંડાલ ગામમાં સત્સંગના શ્રી ગણેશ કર્યા હતા. પછી તો દયાનંદ સ્વામીની કૃપાથી આખા ઝુંડાલ ગામમાં સત્સંગ થયો, અને એ પંથકમાં પણ અનેકને સત્સંગનો રંગ લાગ્યો. પછી તો દયાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજે જે તે સમયે અમદાવાદના મહંત કર્યા હતા. જ્યારે તેઓ અમદાવાદના મહંત પદે હતા એ સમયે એકવાર સ્વામી હાલાર પ્રદેશમાંથી વિચરણ કરતા કરતા અમદાવાદ તરફ આવતા ઝુંડાલમાં પધાર્યા. ત્યારે ઝુંડાલના હરિભક્તોએ સ્વામીને આર્તનાદે પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામી, અમારા ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. આ સંસાર અનેક દુઃખ અને વિટંબણાથી વીંટાયેલો છે, માટે જીવનમાં આવતા આ દુઃખો દૂર થાય અને સતત પરમાત્માના પંથે આગળ વધાય એવી કૃપા કરો. કોઈ સાચા સહકારી આપો કે જેથી અમે અમારા દુઃખો એને કહી શકીએ, આ લોકમાં પણ સુખી રહી શકીએ, અને અંતે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને અક્ષરધામના અધિકારી બનીએ. ત્યારે દયાનંદ સ્વામીના હૈયામાં દયાનું ઝરણું પ્રગટ્યું, અને કહે કે હું તમારા બધા ભક્તોના દુઃખ ટાળવા માટે તમારા ગામમાં રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરું છું. આ હનુમાનજી મહારાજની જે કોઈ પ્રાર્થના કરશે, માનતા રાખશે, તેના રોકડા કામ થશે. આ રીતે દયાનંદ સ્વામીએ કરુણા કરીને ઝુંડાલ ગામમાં રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. આજે પણ એ પંથકના અનેક હરિભક્તોના દયાનંદ સ્વામીએ પધરાવેલા આ રોકડિયા હનુમાનજી મહારાજ રોકડા કામ કરે છે, અનેકના દુઃખો હરે છે. આ હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી છે. તે ગામના અને આજુબાજુના ગામના ઘણા લોકોના અનેક કામ કરે છે. આવો પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.